દોસ્તો, વિશ્વના સૌથી ધનિક વ્યક્તિ તરીકે ઓળખાતા અંબાણી પરિવારમાં રોજે આટલું ભોજન બને છે. આખરે આ પરિવારના સભ્યો લક્ઝરિયસ લાઇફસ્ટાઇલની સાથે કેવું ખાવાનું પસંદ કરે છે એ જાણવા માટે બહુ લોકો આતુર હોય છે. ત્યારે અંબાણી પરિવારના બધા સભ્યો ખોરાક પ્રત્યે ઉત્સાહી છે અને આજે ખોરાકમાં આ વસ્તુ લેવાનું પસંદ કરે છે. આખરે એમના ઘરમાં 4,000 રોટલીઓ શા માટે બને છે? આ સવાલો ઘણા બધા લોકોના મનમાં પણ થતા હોય છે. તો આજના વિડીયોમાં અમે તમને આ તમામ બાબતે જણાવીશું કે આખરે અંબાણી પરિવાર કેવું ભોજન લે છે અને આજે કેવું જીવન જીવે છે. આ તમામ બાબતે વિગતે વાત કરીશું, માટે આજના વિડીયોના અંત સુધી તમે બન્યા રહેજો. તો દોસ્તો, ચેનલ ઉપર જો તમે પહેલી વાર આવ્યા છો અને હજુ સુધી આપે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો આજે જ નીચે રહેલું બેલ આઇકન દબાવીને સબસ્ક્રાઇબ કરી લેજો અમારી યુટ્યુબ ચેનલને. વાત કરી દઈએ સૌથી પહેલાં તો મસાલેદાર અને સ્વાદિષ્ટ વાનગીઓ હંમેશા અંબાણી પરિવારમાં તૈયાર થાય છે. આ રોટલી અંબાણી પરિવારના ઘરમાં કામ કરતા આશરે 600થી વધારે નોકરો છે એમના માટે બનાવવામાં આવે છે. ઘણા બધા લોકોના મનમાં એવા સવાલો થતા હોય છે કે આખરે આ 4,000 જેટલી રોટલીઓ શા માટે બનાવવામાં આવે છે? તો દોસ્તો, તમને જણાવી દઈએ, તમને ખબર નહીં હોય કે અંબાણી પરિવારમાં એમના સદસ્યોની સાથે સાથે 4,000 જેટલા નોકરો પણ કામ કરે છે. આ તમામ નોકરોને ત્યાં જ રહેવા, જમવાની અને તમામ સુવિધાઓ પૂરી પાડવામાં આવે છે. આ તમામ નોકરો માટે જો રોટલીઓની ગણવામાં આવે તો એ 4,000 રોટલીઓ થઈ જાય છે. એમાં સફાઈ કર્મચારીઓ હોય કે સુરક્ષા ગાર્ડ હોય, આ સાથે જ રસોઈયાઓ હોય કે એની સાથે ડ્રાઈવર હોય, ટેકનિશિયન હોય કે પછી અંગત હેલ્પર, તમામ લોકોનો સમાવેશ એમાં કરવામાં આવે છે. અંબાણી પરિવારના ભાવતી વાનગીઓમાં દરેક વસ્તુઓ એમને ખૂબ પ્રિય છે. એક ગુજરાતી તરીકે જ્યારે જ્યારે એવો ચર્ચામાં આવે છે ત્યારે એમનું ભોજન પણ ચર્ચામાં આવે છે, કારણ કે શુદ્ધ શાકાહારી ભોજન લેનારા અંબાણી પરિવારમાં મુકેશ અંબાણીનો ઇડલી સંભાર એમને ખૂબ પસંદ છે. દોસ્તો, તમને એ જાણીને નવાઈ ન લાગવી જોઈએ કે આખરે ગુજરાતી પરિવારમાં બનતા ભજીયા છે એમના પણ શોખીન મુકેશ અંબાણી રહ્યા છે. કારણ કે જ્યારે લગ્ન સમારોહની તસવીર સામે આવે છે, એટલે કે અમે વાત કરી રહ્યા છીએ મુકેશ અંબાણી અને નીતા અંબાણીના સૌથી નાના દીકરા અનંત અંબાણીના લગ્નની. એમના લગ્ન સેરેમની જ્યારે આયોજિત કરવામાં આવી હતી ત્યારે એમની તસવીરો સામે આવી હતી કે જેમાં અનંત અંબાણી અને મુકેશ અંબાણી ભજીયાની મહેફિલ કરતા હોય. ભજીયાના એમના હાથમાં હતા અને એ તસવીરો સામે આવી હતી. આ સાથે જ અલગ અલગ ટેસ્ટી ખાવાનું પસંદ કરનારો અંબાણી પરિવાર કે જે આજે પણ એક હોટલમાંથી ખાવાનું મગાવે છે. દોસ્તો, તમને જણાવી દઈએ, આખરે એકદમ શાકાહારી ભોજન લેનારો અંબાણી પરિવાર કે જે આજે એમના ભોજન એક કાઠિયાવાડી ભોજન તરીકે તેઓ પરિવાર જાણીતો છે. પરિવાર દેશી અંદાજમાં જ પોતાનું ભોજન લે છે. આ સાથે જ એમના ઘરે રસોઈયા પણ ગુજરાતી જ છે. એક વર્ષમાં કેટલી કમાણી કરે છે આ રસોઈયા, તો એ પણ તમને જાણવાનો વિષય લાગે, કારણ કે એમનો પગાર પણ લાખોમાં હોય છે. કારણ કે એકદમ સાદગીભર્યું અને સાદું જીવન જીવનારા મુકેશ અંબાણી કે જે સાદું ભોજન જ લેવાનું પસંદ કરે છે. આજે ક્યારેક જ એવું બને છે કે જ્યારે મુકેશ અંબાણીના ઘરે એક હોટલનું ખાવાનું આવે છે. એ હોટલ પણ વર્ષોથી મુકેશ અંબાણી આ હોટલમાં જોડાયેલા છે અને ત્યારથી તેઓ ત્યાંથી જમવાનું મગાવે છે, જેમાં મુખ્ય એમનો જે ભાવતું ભોજન છે, ભાવતી વાનગી છે, એમાં આખરે એ સમાવેશ એમાં ઇડલી સંભારનો થાય છે, તો પછી કેટલીક વખત ચાટનો પણ સમાવેશ થાય છે. અલગ અલગ અહેવાલો મુજબ અનેક માહિતી સામે આવતી હોય છે, પરંતુ તમને જણાવી દઈએ કે 600 જેટલા નોકરો જે છે એમના માટે પણ ખાવાનું અંબાણી પરિવારના એન્ટેલિયા બંગલોમાં જ બનાવવામાં આવે છે. આ એન્ટેલિયા બંગલો કે જે આજે વિશ્વનો સૌથી મોંઘો બંગલો છે, જ્યાં અંબાણી પરિવારના તમામ સદસ્યો રહે છે. ત્યારે દોસ્તો, આપ આ વિશે શું કહેવા માગો છો? આપનું મંતવ્ય નીચે કમેન્ટ બોક્સના માધ્યમથી કમેન્ટ કરીને અવશ્ય જણાવજો. જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઇક કરજો, તમારા ફ્રેન્ડ્સ સાથે ગ્રુપમાં વિડીયોને શેર કરવાનું ના ભૂલતા. અને આવા ઇન્ફોર્મેટિવ અને રસપ્રદ વિડીયોઝ નિહાળવા માટે વાલા દોસ્તો, આજે જ નીચે રહેલું બેલ આઇકન દબાવીને સબસ્ક્રાઇબ કરી લેજો અમારી યુટ્યુબ ચેનલને. ધન્યવાદ.